નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. પંચમહાલ કોંગ્રેસના પ્રમુખે કર્યો પક્ષપલટો. ઘોગંબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે કેસરીઓ ધારણ કર્યો. વ્યવસાય વકીલ ચેતનસિંહ પરમાર છેલ્લી 2 ટર્મથી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હતા. છેલ્લા 50 વર્ષથી ચેતનસિંહનો પરિવાર કોંગ્રેસ સાથે સક્રિય હતો. ચેતનસિંહના પિતા લક્ષ્મણસિંહ કોંગ્રેસમાંથી 2 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ચેતનસિંહે સોશિયલ મીડિયા ઉપર પોતાનું રાજીનામું વાયરલ કર્યું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ કોંગ્રેસમાંથી અચાનક રાજીનામું ધરી ભાજપ સાથે જોડાણ કરતા કોંગ્રેસની છાવણીમાં ભારે આંચકો. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ. તરીકે પણ કંઈક ને કંઈક દુઃખ પહોંચે સ્વાભાવિક છે અને તેના કારણે સ્વેચ્છાએ આજ રોજ મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે ભારત દેશનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન થવાનો નિર્ણય કર્યો છે. પંચમહાલ કોંગ્રેસના ખડગે સાહેબ બોલ્યા હતા કે ગુજરાતીઓ અભણ નહીં જેવા નિવેદનો કરે જેનાથી સમગ્ર ગુજરાતીઓને એનાથી નારાજગી અંદર જે ગેરશિસ્ત હતી અને એના કારણે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ પરિણામ તરફ ન જઈ શકીએ અને જો પરિણામ આપણે ન આપી શકીએ તો રહેવાનો મને કોઈ મતલબ લાગ્યો નથી. ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોઈન થઉં છું. મેં 40-50 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી છે અને તે જ રીતે હું આજથી હવે ભાજપનો આ મરણ સુધી હું ભાજપનો એક અદના કાર્યકર તરીકે સેવા કરવાનો મારો સંકલ્પ જાહેર ધમકી નથી. મેં મારે સ્વેચ્છાએ આ જે પક્ષમાં પ્રવેશ કર્યો છે અને મને કોઈ પદની કે કોઈ પણ પ્રકારની લાલસા નથી. શું માનો છો પંચમહાલનું કોંગ્રેસનું ભવિષ્ય? હવે એ બાબતમાં તો મેં અત્યારે છોડ્યું છે એટલે હું એ બાબતમાં કશું કહી શકું નહીં. કોઈ કમિટમેન્ટ થયું છે ભાજપ તરફથી? બિલકુલ નહીં. મારે કોઈ કમિટમેન્ટ મેં કર્યું નથી અને મારે કરવું નથી. હું એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માંગુ છું. ઓકે, ચાલો.